હવે આ ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. દરેક ચેપ્ટર બીજે ક્યાંક ને ક્યાંક લિંકમાં હોય છે. આ ચેપ્ટર એનો મીનિંગ પછી સમજીએ, પહેલા એની લિંક સમજીએ. આ ચેપ્ટર એકચ્યુઅલી 11મા ધોરણનું ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા, એમાં છેક છેલ્લે આ ચેપ્ટરની શરૂઆત એ લોકોએ 11મા ધોરણમાં કરી હતી, પણ મેં એ વસ્તુ ત્યારે લીધી નથી. જો તમને યાદ હોય તો ત્યાં આ વિદ્યુત રસાયણ ચેપ્ટરને રિલેટેડ એક વિદ્યુત રાસાયણિક કોષ, પછી પોટેન્શિયલ, રિડક્શન, ઓક્સિડેશન, આ તે ઘણી બધી વસ્તુ ત્યાં સમજાવી હતી. હવે જો એ વસ્તુ 11મા ધોરણમાં તમને સમજાવું તો મગજમાં ઉતરતા થોડીક વાર લાગે, કેમ કે ઘણા બધા આગળ હેવી ચેપ્ટર્સ થઈ ગયા હોય એટલે તમારું મગજ હેંગ મારી ગયું હોય. બીજી વસ્તુ, જો એ વસ્તુ જેટલી ત્યાં હતી એટલી ભણાઈ દીધી હોય તો 12મા ધોરણની અંદર ચેપ્ટર આપણું અડધા સુધી તો પહોંચી જ ગયું હોય, આગળના અડધા ભાગના ખાલી દાખલા બાકી હોય. તો એ ચેપ્ટર, એ ટોપિક મેં ત્યારે લીધો નતો, કેમ કે બેઠો ટોપિક અહીંયા 12મા ધોરણની અંદર આવે છે, પરંતુ 12મા ધોરણમાં એની કોઈ 11મા ધોરણના ટોપિકની કોઈ ચર્ચા કર્યા વગર એના પછીથી જ એ લોકોએ સ્ટાર્ટ કરેલું છે. તો થોડુંક પહેલા હું 11મા ધોરણનું લઈશ અને પછી આપણે 12મા ધોરણની અંદર પ્રવેશ કરીશું. પહેલું તો આ ચેપ્ટરનું ટાઇટલ વિદ્યુત રસાયણ. એના પરથી એક વસ્તુ એવી આવે કે રસાયણ છે એટલે કોઈક રાસાયણિક પ્રક્રિયાઓ સંકળાયેલી હશે, અને વિદ્યુત એટલે કોઈ પણ વિદ્યુત ઉર્જાને રિલેટેડ કંઈક હશે. તો આ વિદ્યુત રસાયણ એકચ્યુઅલી વિદ્યુત ઉર્જા અને રાસાયણિક ઉર્જા, રાસાયણિક ઉર્જા જેને આપણે એન્થાલ્પી વગેરે શબ્દો દ્વારા પણ દર્શાવી શકીએ, મુક્ત ઉર્જા વગેરે. તો આ વિદ્યુત રસાયણ જે આખું એકચ્યુઅલી આ ચેપ્ટર નથી, આ એક ટોપિક છે. એમાં બે વસ્તુનો અભ્યાસ કરવામાં આવે. એક વસ્તુ તો વિદ્યુત રસાયણ પોતે, અને બીજું એક આવે વિદ્યુત વિભાજન. આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. વિદ્યુત રસાયણ એટલે શું? તો કે એવું જે પણ કોઈ વિજ્ઞાન અથવા તો એવો જે પણ કોઈ ટોપિક કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કેવી રીતે રૂપાંતર થાય, એને લીધે કયા કયા પરિવર્તનો આવે, એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કેવી રીતે રૂપાંતર થાય એનો અભ્યાસ કરવામાં આવે. આ ચેપ્ટરનો બીજો ભાગ વિદ્યુત વિભાજન મેં જે કીધું, એમાં આના કરતા ઊંધું, એટલે કે વિદ્યુત ઉર્જાનું કેવી રીતે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય અને એને લીધે શું શું પરિવર્તનો આવે એનો આખો અભ્યાસ કરવામાં આવે. વિદ્યુત વિભાજન અને વિદ્યુત રસાયણ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે, પણ એનો આ વિદ્યુત રસાયણ કન્સેપ્ટ એ ટોપિકની અંદર જ એ ચેપ્ટરની અંદર સમાવેશ કરેલો છે. હવે રાસાયણિક ઉર્જા એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર છૂટી પડતી કે શોષાતી ગમે તે જાતની ઉર્જા. અને વિદ્યુત ઉર્જા એટલે શું? તો કે કોઈ પણ વસ્તુની અંદર ઇલેક્ટ્રોનના વહનને કારણે, ચાહે પ્રવાહી હોય, કોઈ ધાતુ હોય, એમાં ઇલેક્ટ્રોનના વહનને કારણે એ વહન માટે જે જરૂરી ઉર્જા એને આપણે કહીએ વિદ્યુત ઉર્જા. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન જો ઇલેક્ટ્રોનનું વહન થાય તો એને આપણે કહી શકીએ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. હવે ઇલેક્ટ્રોનનું વહન કરવું હોય તો મારે ઇલેક્ટ્રોન તો જોઈએ જ, ઇલેક્ટ્રોનને અહીંથી ત્યાં આપ લે અથવા તો ગમે તે જગ્યાએ મૂવમેન્ટ આપણે કરાવવાની. તો ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ ક્યાં થતી હોય? એવી કઈ રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થતી હોય? તો એવી બે જાતની આપણી પાસે રાસાયણિક પ્રક્રિયાઓ છે. એક આપણે જે ભણ્યા હતા એ ઓક્સિડેશન. ઓક્સિડેશન કે જેમાં ઇલેક્ટ્રોન ગુમાવાતા હોય. કોઈ પણ એવી સ્પીસીસ જેના દ્વારા ઇલેક્ટ્રોન ગુમાવાય છે એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ. બીજી એ જ પ્રકારની વિરુદ્ધ પ્રક્રિયા જેને આપણે રિડક્શન કહીએ છીએ, કે જેની અંદર ઇલેક્ટ્રોન મેળવાતા હોય છે અથવા તો મેળવવામાં આવે છે.
તો બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા જેમાં ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે છે, બીજી પ્રક્રિયા જેમાં ઇલેક્ટ્રોન મેળવવામાં આવે છે. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન આ બંનેને આપણે કમ્બાઇન રીતે 11મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં રેડોક્સ પ્રક્રિયાઓ કહેતા હતા, જે ઓક્સિડેશન અને રિડક્શન નું કોમ્બિનેશન જ છે. અને મોટાભાગની વ્યવહારિક પ્રક્રિયાઓમાં બંને પ્રક્રિયા જોડે જ થતી હોય, એક હોય તો બીજી હોય, જય હોય તો વીરુ હોય. તો આ ઓક્સિડેશન અને રિડક્શન જેને કમ્બાઇન રીતે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ, આવી કોઈ રેડોક્સ પ્રક્રિયા જેમાં ઇલેક્ટ્રોન ગુમાવવામાં કે મેળવવામાં આવતા હોય એને કહેવાય, એમાં ઇલેક્ટ્રોનનું વહન શક્ય છે. સાદું ઉદાહરણ તમને આપું કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી એને પ્લસમાં ફેરવાય છે. એ એક ઇલેક્ટ્રોનને ક્લોરીન પરમાણુ સ્વીકારે તો Cl માઇનસમાં ફેરવાય છે. ઇલેક્ટ્રોન ગુમાવાય છે એટલે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ. અહીંયા ઇલેક્ટ્રોન મેળવાય છે એટલે આને આપણે રિડક્શન કહેતા હતા. અહીંયા Na+ અને Cl, Na અને Cl એ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન અહીંથી કૂદકો મારીને અહીંયા આવે છે. એ ઇલેક્ટ્રોનનો કૂદકો વાગતો હોય એ દરમિયાન ઇલેક્ટ્રોનનો કૂદકો વાગતો હોય એ દરમિયાન પ્રેમથી હું વચ્ચે રસ્તામાં કોઈક એક વાયર એને જોઈન્ટ કરી દઉં અને પછી એ વાયરને જ્યારે હું કોઈક ગોરાનો ઓળખો, ગલોબ, એ ગલોબ સાથે જોઈન્ટ કરી દઉં તો એ ગલોબ પછી શું થશે? ઝળકી ઉઠશે. ડન. મતલબ કે મારે એવું કહેવાય કે અહીંયા વિદ્યુત ઉર્જા મને મળી. કઈથી એ વિદ્યુત ઉર્જા મળી? તો કે અહીંયા થતી રાસાયણિક પ્રક્રિયામાં. અને રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? તો કે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય. એ રાસાયણિક ઉર્જાને મેં વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર કર્યું એને જ કહેવાય આપણું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. તો આમ આ ચેપ્ટરની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાની જરૂર પડશે. જે તે કોઈ રેડોક્સ પ્રક્રિયા જેમાં ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવાય અને રિડક્શન દ્વારા ઇલેક્ટ્રોન મેળવવામાં આવે એ દરમિયાન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર કરવાનું એ વિદ્યુત રસાયણ, એને પ્રેક્ટિકલી અથવા તો આપણે કહીએ કે ઇકોનોમિકલી આપણા કામમાં આપણે કેવી રીતે લઈ શકીએ, કેવી રીતે રાસાયણિક ઉર્જાને આ રીતે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું હોય તો આપણે હમણાં કીધું એમ કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, ક્લોરીન મેળવે, એ ગુમાવે અને મેળવે એમાં વચ્ચેથી હું આ રીતે બલ્બ ચાલુ કરી દઉં, એવું કંઈ પ્રેક્ટિકલી પોસિબલ થાય? કેમ કે અહીંયા જે દર્શાવેલું છે એવા કે ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંથી ત્યાં જતા પકડી ના લેવાના હોય. આ તો કઈ પેલો ઇલેક્ટ્રિકનો વાયર જતો હોય ડાયરેક્ટ અને એમાં આપણા ઘરમાં બિલ ના ભરવું પડે એટલે ડાયરેક્ટ આપણે પેલો વાયરનો છેડો ઘણા ગામડાઓમાં લગાડતા હોય છે, એવું કઈ અહીંયા ના થાય. અહીંયા કઈ ઇલેક્ટ્રોન અહીંથી ત્યાં કઈ તાર કે એવું કઈ પાઇપ હોય તો એના દ્વારા ના જતા હોય. રેડી? તો રાસાયણિક પ્રક્રિયામાંથી રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવા માટે ઇઝીલી, ઇકોનોમિકલી અને કોઈક સારી રીતે કોઈક પ્રોપર ગોઠવણી હોય તો આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ. એ ગોઠવણીનો અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે જે એકચ્યુઅલી 11મા ધોરણની અંદર હતું. જોઈએ, તમારી પાસે ચોપડી હોય તો તમે એની અંદર જોઈ શકો છો, ના હોય તો અહીંયા જોજો, બીજું શું થાય. હા, ચલો, હું એક બીકર લઉં છું. કઈ ગયું બીકર? આવી. આ બીકરની અંદર મેં કોઈક દ્રાવણ લીધું છે. શેનું દ્રાવણ છે? તો કે ZnSO4, ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધું છે. એમાં મેં એક સળિયો મૂક્યો. કોનો સળિયો છે? તો કે ઝિંક ધાતુનો, એટલે હું લખું ઝિંક સોલિડ. આ ZnSO4 નું જલીય દ્રાવણ
અને એમાં ઝીંક ધાતુનો મેં સળિયો મૂક્યો. બીજું મારી પાસે એક બીજું બીકર પડ્યું હતું, એટલે મેં કીધું લાઈને એની અંદર કંઈક કરું. તો એ બીકરની અંદર મેં એક દ્રાવણ ભર્યું. શેનું એ દ્રાવણ હતું? કોપર સલ્ફેટનું એ દ્રાવણ હતું, જલીય દ્રાવણ હતું, એટલે આપણે લખીએ એક્વિયસ. એમાં પણ મેં એક સળિયો મૂક્યો. એ શેનો સળિયો હતો? તો કે કોપરનો સળિયો. ઘન સ્વરૂપનો હોય એટલે મેં કોપર સોલિડ એવું લખ્યું. તો આ બે ગોઠવણી મારી પાસે થઈ. ZnSO4 ના દ્રાવણમાં ઝીંકનો સળિયો અને CuSO4 ના દ્રાવણમાં કોપર Cu નો સળિયો. ZnSO4 એટલે આપણને ખબર છે એની અંદર Zn+2 અને SO4-2 હોય. CuSO4 માં Cu+2 અને SO4-2 હોય એના જલીય દ્રાવણમાં. હવે આ જે બે સળિયા અથવા તો આપણે કહીએ પટ્ટી, જે બી તમારે બોલવું હોય, એ બંનેને એક તાર વડે જોઈન્ટ કરી અને બંને તારને અહીંયા મેં બલ્બ સાથે જોઈન્ટ કર્યા. ગોરો આપણે જે કહીએ ને. હવે મેં શું કર્યું હતું, પહેલા બે અલગ બીકર લીધા હતા, પછી બલ્બના બે છેડા સાથે બે વાયર અને એ બે વાયરના છેડે ઝીંકની અને બીજા છેડે કોપરની પટ્ટી, પણ મેં હજુ બીકરમાં નથી ડૂબાડી. પછી જેવું આ ઉપરનો આટલો ભાગ છે, બંને પટ્ટીને જેવી મેં અંદર દ્રાવણમાં ડૂબાડીને તરત પેલો ગોરો શરૂ થઈ ગયો. એટલે ગોરો ગલોબ હરગ્યો, જગજગાટ થઈ ગયો. મારા કેમેસ્ટ્રીના સાહેબ એવું કહેતા, જગજગાટ થઈ ગયો. તો આ રીતે ગોળો સળગી ઉઠ્યો. સળગી ઉઠ્યો એટલે કે ભડકો ના થયો હોય, પણ બલ્બ ચાલુ થયો આપણું કહીએ. બલ્બ ચાલુ થયો એટલે હું એવું કહી શકું કે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. અહીંયા શું ઉત્પન્ન થયો? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. બીજા શબ્દોમાં કહું તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ. ક્યાંથી આ વિદ્યુત પ્રવાહ આવ્યો? કેવી રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ? વિદ્યુત પ્રવાહ કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે? હવે અહીંયા આપણે બલ્બ ના મૂકીએ. બલ્બ તો પ્રેક્ટિકલી કોઈક વસ્તુ સાવ દેશી રીતે સમજવા માટે હોય. આ બલ્બને બદલે હું આ બંને તારને ગેલ્વેનોમીટર સાથે ધારો કે જોડી દો. બલ્બને બદલે ગેલ્વેનોમીટર મૂકું. બલ્બ મૂકવું અને ગેલ્વેનોમીટર બેવ પણ મુકાય, પણ ધારો કે આ બલ્બ નથી, ડાયરેક્ટ બંને વાયરને ગેલ્વેનોમીટર સાથે મૂકે જોડેલા છે. ગેલ્વેનોમીટરનું કામ શું એ કોઈ મને કહી શકે? ફિઝિક્સમાં જો તમે કદાચ ભણ્યા હોય, કોઈને ખબર હોય તો ગેલ્વેનોમીટરનું કામ શું? બોલો યસ. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે. હા, the role of galvanometer is to check the presence of electricity. વિદ્યુત ગેલ્વેનોમીટરમાં છે ને, કદાચ તમે ફિઝિક્સની લેબમાં જોયું હોય ને, તો આ રીતનું કંઈક ગેલ્વેનોમીટર હોય. થોડીક આકૃતિ દોરવાની ટ્રાય કરું. આ કૂતરી, હા, અહીંયા બે પેલા મૂકેલા હોય, એની જોડે વાયર જોઈન્ટ કરવાના, અને અહીંયા આવું અર્ધવર્તુળ જેવું હોય, આમાં પેલી નીડલ હોય, સોય. પછી વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય ને એટલે નીડલ ગમે તે એક બાજુ આમ અથવા તો આમ મૂવમેન્ટ કરે. આવું કે ગેલ્વેનોમીટર હોય, બરાબર? તો ગેલ્વેનોમીટરનું આપણે અહીંયા ડિટેલ નહીં લેવી. આપણે તો ગેલ્વેનોમીટર એટલે મૂક્યું કે વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં એના માટે. એટલે બલ્બ ધારો કે મારે ના વાપરવો હોય, મોંઘો પડતો હોય, તો હું ગેલ્વેનોમીટર મૂકી દઉં. ગેલ્વેનોમીટર સાથે બંને વાયર જોડ્યા તો મને ખબર પડી કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઓકે, ચલો. પછી મેં ફિઝિક્સની લેબમાં આ બધું કરતો હતો ને, ત્યાં મારું ધ્યાન બીજા એક સાધન ઉપર પડ્યું. થોડુંક ગેલ્વેનોમીટર ટાઈપનું જ હતું. એ સાધનનું અંદર નામ મેં ચેક કર્યું, ખબર નથી પડતી, એટલે મેં હેમલસરને પૂછ્યું, તો હેમલસરે મને એવું કીધું કે એ મીટર છે. કયું સાધન છે? એ મીટર છે. એટલે એ મીટરનો ઉપયોગ કોઈને ખબર છે? કોઈ નહીં ખબર. વિદ્યુત પ્રવાહ. કોઈ નહીં ખબર. પ્રવાહ માપવા. પ્રવાહ માપવા તો ગેલ્વેનોમીટર હતું નહીં. આ વપરાય છે. એ વપરાય તો બંને અલગ અલગ શું કરવા બનાય? એક જ ના બનાવવું જોઈએ સાધન? બોલીએ શું કહેશ ભાઈ?
ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે અને એમીટર એ વિદ્યુત પ્રવાહનું માપન દર્શાવે. એટલે આ વચ્ચે વચ્ચે ના બોલો ને, એક જણ બોલતો હોય ત્યાં વચ્ચે ખુશ 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 કરી બોલે. બોલ ભાઈ યશ. એટલે ગેલ્વેનોમીટર કે વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે, પરંતુ એમીટર એ વિદ્યુત પ્રવાહનું માપન દર્શાવે. કેટલું? હા, તો એ મીટર એક વિદ્યુત પ્રવાહનું માપન એ કરશે અને એ વિદ્યુત પ્રવાહની દિશા પણ દર્શાવશે. આપણી વાળંદ દિશાની આપણે કોઈ ચર્ચા કરતા નથી, આપણે તો ડિરેક્શન દિશાની ચર્ચા કરીએ છીએ. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાંથી કઈ દિશામાં વહે છે. હમણાં મેં જે તમને ગેલ્વેનોમીટરની આકૃતિ બતાવી હતી ને, એવું જ કંઈક એ મીટર હોય, એમાં પણ પેલી નીડલ હોય સોય, અને સોય કઈ દિશામાં ફ્લક્ચ્યુએટ થાય છે, મૂવમેન્ટ કરે છે, એને આધારે નક્કી થાય કે કઈ દિશામાંથી કઈ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હશે. તો આવી રીતની જે બે બીકર, પેલી પટ્ટી અને વાયર એને એમીટર જોડીને જે ગોઠવણી હતી, એમાં મેં ચેક કર્યું તો મને ખબર પડી કે સાલું વિદ્યુત પ્રવાહ જમણી બાજુથી ડાબી બાજુ તરફ, એવું નહીં બોલવું, કોપરની પટ્ટીથી ઝીંકની પટ્ટી તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહનું વહન કઈ બાજુ થાય છે? તો કે કોપરની પટ્ટીથી ઝીંકની પટ્ટી તરફ, આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે ફિઝિક્સમાં તમારે કંઈક એવું ભણવામાં આવે છે, અમે કેમેસ્ટ્રી વાળા કંઈ હળી નહીં કરતા, પણ ફિઝિક્સમાં કંઈક એવું ભણવામાં તમારે આવે છે કે વિદ્યુત પ્રવાહ છે શું? એ એકચ્યુઅલી પ્રવાહ ઇલેક્ટ્રોનનો છે. વિદ્યુત પ્રવાહ એ એકચ્યુઅલી ઇલેક્ટ્રોનનો જ પ્રવાહ છે, પણ એવો રિવાજ છે, એટલે કે રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના વહનની દિશા કરતા ઉલટી સ્વીકારવામાં આવે છે. એટલે જે દિશાથી જે દિશામાં ઇલેક્ટ્રોન જતા હોય એનાથી વિરુદ્ધ ઊંધી દિશામાં આપણે વિદ્યુત પ્રવાહની દિશા કહીએ છીએ. તો આપણને એવી ખબર પડી કે વિદ્યુત પ્રવાહ કોપરથી ઝિંક તરફ જતો હતો, મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ જતો હશે. એટલે કે ઝિંકની પટ્ટીમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને કોપરની પટ્ટીમાં જતા હશે. ઇલેક્ટ્રોનના વહનની દિશા જમણી તરફ, તો વિદ્યુત પ્રવાહની ડાબી તરફ ઊંધી થાય, એવું આપણે સ્વીકારીએ છીએ. તો મારે વિદ્યુત પ્રવાહની દિશાની અત્યારે જરૂર નથી. આઈ એમ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ ફ્લો ઓફ ડિરેક્શન ઓફ ધીસ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે? તો કે ઝીંકની પટ્ટીમાંથી તાંબાની પટ્ટીમાં, એટલે કે કોપરની પટ્ટીમાં. તો ઝીંકની પટ્ટીમાં એવું તે શું થયું? તો ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળ્યા, એને એ ઝીંકની પટ્ટીને કે મેં બેટરી સાથે જોઈન કરી હતી? તો કે ના, બેટરી સાથે તો કોઈને કોઈ જોઈન કરેલા છે નહીં. અહીંયા તો બેટરી મેં ક્યાંય જોઈન્ટ જ નહીં કરી. ઝીંકની પટ્ટીને ZnSO4 ના દ્રાવણમાં ખાલી ડૂબાડેલી છે. હવે એક વસ્તુ એવી કે ભાઈ ઇલેક્ટ્રોનનું વહન ત્યારે જ થાય કે જ્યારે કોઈક ઇલેક્ટ્રોનને આપવા વાળો અથવા તો ધક્કો મારવા વાળો હોય અને સામે કોઈક ઇલેક્ટ્રોનને સ્વીકારવા વાળો હોય. રેડી? ક્રિકેટ રમવું હોય તો સામે કોઈ બોલ નાખવા વાળો જોઈએ. ખાલી ખાલી પેલો બેટ એમને બેટથી એકવાર બોલ મારે પછી બીજી વાર શું કરે? આંચકા મારે? ના. તો અહીંયા પણ એક ઇલેક્ટ્રોનને ધક્કો મારવા વાળો અને એક ઇલેક્ટ્રોનને સ્વીકારવા વાળો હોવો જોઈએ, તો જ ઇલેક્ટ્રોનનું વહન થાય. તો અહીંયા એવું કહી શકાય કે ભાઈ ઝિંકની પટ્ટી કે ZnSO4 નું દ્રાવણ, આટલી જે વસ્તુ છે ને એમાંથી કંઈક કોઈ પણ રીતે ઇલેક્ટ્રોન નીકળે છે અને જમણી બાજુ કોપરની પટ્ટી અને CuSO4 નું દ્રાવણ, આટલી જે એસેમ્બલી છે, આટલું જે જૂથ છે, એ લોકો ઇલેક્ટ્રોન સ્વીકારે છે. કેમ એવું થાય છે સમજીએ. અહીંયા આ ઝિંકની જે પટ્ટી છે એમાં ઝિંકના પરમાણુઓ હોય, એને હું ગોળા તરીકે અહીંયા અત્યારે દર્શાવું. આ બધા ઝિંકના પરમાણુઓ છે, આટલા બધા મોટા ના હોય, પણ આ તો જસ્ટ ખાલી સમજવા માટે. તો આ બધા અહીંયા ઝિંકના પરમાણુઓ છે. તો ચલો, અહીંયા રહેલી ઝિંકની પટ્ટી કે જેમાં ઝિંકના ઘન પરમાણુઓ હશે, એ ઝિંકના ઘન સ્વરૂપના પરમાણુઓ Zn+2 માં ફેરવાય છે. હવે મેં કદાચ તમને 11મા ધોરણમાં જ કીધું હતું કે ભાઈ આયનો હંમેશા કાં તો જલીય માધ્યમમાં પ્રવાહી પાણીની અંદર હોય અથવા તો વાયુ સ્વરૂપમાં હોય. આ બે જ સ્વરૂપમાં આયનો અસ્તિત્વમાં હોય. તો અહીંયા Zn+2 આયનો
એટલે કે ઝીંકની પટ્ટીમાં રહેલો કોઈ એક પરમાણુ જે હશે, તટસ્થ ઝીંકનો પરમાણુ, એ Zn+2 આયનમાં ફેરવાશે. એટલે અહીંયાથી પટ્ટીનો ઝીંકનો પરમાણુ જે નીકળ્યો, it will move into solution. કયું સોલ્યુશન? કયું દ્રાવણ? ZnSO4 નું જે દ્રાવણ હતું ને એમાં જશે. ઝીંકનો પરમાણુ Zn+2 સ્વરૂપે કન્વર્ટ થઈ અને દ્રાવણમાં જશે. ઝીંક Zn+2 માં કેવી રીતે કન્વર્ટ થયો? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને. તો ઝીંકનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 સ્વરૂપે દ્રાવણમાં ગયો. એ 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો ઝીંકની પટ્ટીમાંથી થતા એ 2 ઇલેક્ટ્રોન આ વાયરમાં ગયા. વાયરમાંથી પસાર થઈ કોપર બાજુ ગયા. એટલે કોપર ધાતુ છે, ધાતુઓ વિદ્યુત ઇલેક્ટ્રોનનું વહન કરે, એટલે ઇલેક્ટ્રોનનું વહન થઈ એ ઇલેક્ટ્રોન, એ 2 ઇલેક્ટ્રોન જે Zn દ્વારા ગુમાવાયેલા છે, એ 2 ઇલેક્ટ્રોન અહીંયા કોપરની પટ્ટીમાં આવશે. કોપરની પટ્ટીમાં આવશે એટલે એમાં જે નીચે CuSO4 નું દ્રાવણ છે, એ CuSO4 ના દ્રાવણમાં રહેલા Cu+2 આયનો જે જલીય માધ્યમમાં હશે, એ પેલા 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઘન સ્વરૂપના કોપર પરમાણુમાં કન્વર્ટ થશે. એટલે જે 2 ઇલેક્ટ્રોન આ પટ્ટી, કોપરની પટ્ટીમાં વાયા કરીને અહીંયા આવે છે, એ 2 ઇલેક્ટ્રોનને સ્વીકારી દ્રાવણમાં રહેલા કોપર આયનો ઘન સ્વરૂપના કોપર પરમાણુમાં રૂપાંતર પામશે અને એ કોપરની પટ્ટીને ચોંટશે, એટલે કે એના ઉપર જમા થશે. હવે એવું તો ના હોય ને કે એક ઝીંકનો પરમાણુ Zn+2 માં કન્વર્ટ થાય. ઝીંકની પટ્ટી ZnSO4 ના દ્રાવણમાં ડૂબાડેલી છે, એટલે જેટલી પણ પટ્ટી દ્રાવણમાં ડૂબાડેલી હશે એમાં રહેલા ઘન સ્વરૂપના તટસ્થ ઝીંકના પરમાણુઓ ધીમે ધીમે દ્રાવણમાં Zn+2 સ્વરૂપે જવાનું શરૂ કરશે. જેમ જેમ ઝીંકના પરમાણુઓ, તટસ્થ ઝીંકના પરમાણુઓ Zn+2 માં કન્વર્ટ થવાનું ચાલુ કરશે, ફેરવાઈને દ્રાવણમાં જવાનું શરૂ કરશે, એટલા ને એટલા વધારે ને વધારે ઇલેક્ટ્રોન છૂટા પડશે અને છૂટા પડેલા ઇલેક્ટ્રોન આ વાયરમાંથી જઈ સામેની બાજુ કોપરની પટ્ટીમાં જઈ ત્યાં રહેલા CuSO4 ના દ્રાવણમાં રહેલા Cu+2 દ્વારા સ્વીકાર પામીને એ Cu+2 માંથી ઘન સ્વરૂપના કોપર પરમાણુઓ બનાવશે અને એ પરમાણુઓ કોપરની પટ્ટી ઉપર જમા થશે. ચલો, આટલાની અંદર ના ખબર પડી હોય, કોઈ ડાઉટ હોય તો મને હાથ ઊંચો કરીને પૂછી શકો છો. કેવી રીતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થયો એ મેં તમને સમજાવ્યું. ચલો, કોઈને ડાઉટ નથી તો હવે આપણે થોડાક આગળ જઈએ. ઘણા બધા ઝીંકના પરમાણુઓ હશે ઝીંકની પટ્ટીની અંદર, એ બધા ધીમે ધીમે Zn+2 માં કન્વર્ટ થવાનું શરૂ કરશે. એટલે આ ઝીંકની પટ્ટી ધીમે ધીમે ખવાતી જશે. ઝીંકની પટ્ટી ધીમે ધીમે શું થશે? ખવાતી જશે. લગન પછી પેલા ભય કેમ કમાવા માટે હુકાતા જાય, એમ ઝીંકની પટ્ટીનું વજન ઘટતું જશે, કેમ કે ખવાતી જશે. સાદા શબ્દોમાં કહીએ આપણે ખવાતી જાય, ટેકનિકલ શબ્દોમાં એવું કહી શકાય કે Zn ની પટ્ટીનું વજન ઘટશે. સામે બીજી બાજુ મેરેજ પછી બેનની સાઈઝ જેમ વધતી હોય છે એમ કોપરની પટ્ટી ઉપર આ બધા કોપરના પરમાણુઓ જમા થવાને કારણે પેલા બેનની જેમ કોપરની પટ્ટીનું વજન પણ વધશે. તો આ રીતે ઇલેક્ટ્રોનની હેરફેરને કારણે ઝીંકની પટ્ટીનું વજન ઘટશે, કોપરની પટ્ટીનું વજન વધશે. એ દરમિયાન ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થશે. કોને લીધે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થયો? તો કે ઝીંકની પટ્ટી કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને દ્રાવણ CuSO4 નું દ્રાવણ છે એમાં રહેલો કોપર આયન કે જે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આપણે એને કહીએ ઓક્સિડેશન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે આપણે એને કહીએ રિડક્શન પ્રક્રિયા.
આ બંનેનો સરવાળો કરીએ તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, તો મારી જે આ પ્રક્રિયા બની Zn plus Cu plus 2 gives Zn plus 2 plus Cu. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના કોમ્બિનેશનથી બનેલી આ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની જે હેરફેર આપલે થાય છે એ દરમિયાન ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ કે જે રેડોક્સ પ્રક્રિયામાં રાસાયણિક ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી હોય છે. અને આ રીતે રાસાયણિક ઉર્જાનું રેડોક્સ પ્રક્રિયામાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થવું એને જ આપણે કહીએ છીએ વિદ્યુત રસાયણ. અને આ રીતે વિદ્યુત રસાયણમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટેની જે આ ગોઠવણીને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ. આપણા શરીરમાં પણ કોષો રહેલા હોય છે, એ પણ ઘણી બધી વસ્તુનું કોમ્બિનેશન છે. કોષ કેન્દ્ર, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, આવી બધી વસ્તુને કમ્બાઈન કરીએ કે જેથી કરીને આપણું શરીર ચાલતું હોય છે. તો એમ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટેની જે આ આખી જે ગોઠવણી, આખું જે સેટઅપ એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ. તો વિદ્યુત રાસાયણિક કોષનું કામ શું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ક્યાંથી આવી રાસાયણિક ઉર્જા? તો કે રાસાયણિક પ્રક્રિયામાંથી. કેવી રાસાયણિક પ્રક્રિયા? તો કે રેડોક્સ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા. અને એટલે જ આ વિદ્યુત રસાયણ ટોપિક 11મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં લીધો હતો કે જેમાં આપણે રેડોક્સ પ્રક્રિયા, ઇલેક્ટ્રોનની આપ અને લે માટેની પ્રક્રિયા જોઈ હતી. એને આધારે આ રીતની વસ્તુ જોવા મળતી હોય છે. આ આપણે વિદ્યુત રાસાયણિક કોષ જોયો. એની અંદર એક વધારે ચર્ચા કરું તો આપણે જે વાત કરી કે ભાઈ ધીમે ધીમે આ ઝીંકની પટ્ટીમાં રહેલા તટસ્થ ઝીંકના પરમાણુઓ દ્રાવણમાં જતા જાય એટલે ઝીંકની પટ્ટી ખવાતી જશે અને અહીંયા કોપરની પટ્ટી ઉપર કોપરના પરમાણુઓ જમા થશે એટલે એનું વજન વધશે. થોડા સમય પછી શું થશે? પટ્ટી સંપૂર્ણ ખવાઈ નથી ગઈ, થોડીક હજુ વાર છે. થોડાક સમય પછી શું થશે તો કે દ્રાવણમાં ઘણા બધા Zn+2 આયનો ભેગા થઈ ગયા. કેમ? તો કે ઓલરેડી દ્રાવણમાં Zn+2 તો હતા જ, કેમ કે દ્રાવણ ZnSO4 નું હતું. ઓલરેડી ઘણા બધા Zn+2 હતા અને નવા Zn+2 એની અંદર ઉમેરાયા. ધન આયનનું પ્રમાણ વધ્યું માર ભાઈ માર બેન, પણ ઋણાયન તો કે ઋણાયન નહીં વધતા. એટલે ડાબી બાજુનું જે બીકર છે એ બીકરમાં જલીય માધ્યમની અંદર ધન આયનનું એટલે કે ધન વીજભારનું પ્રમાણ વધી ગયું. સામે જમણી બાજુના બીકરમાં કેવું થયું? દ્રાવણમાં જેટલા Cu+2 હતા એટલા જ SO4-2 હતા. એટલે દ્રાવણ વિદ્યુતીય રીતે તટસ્થ હતું. હવે ઘણા બધા કોપર આયનો તટસ્થ કોપરમાં રૂપાંતર પામી ગયા એટલે દ્રાવણમાંથી ધન આયનનું પ્રમાણ ઘટતું ગયું. ઋણાયન તો કે ઋણાયન તો એમને એમ રહ્યો. એટલે મારા જલીય માધ્યમમાં જમણી બાજુના બીકરમાં જલીય દ્રાવણમાં સલ્ફેટ આયનનું પ્રમાણ કોપર આયનની સાપેક્ષે વધી ગયું. એટલે કે જમણી બાજુના બીકરમાં ઋણ વીજભાર વધી ગયો. તો થોડા સમય પછી ડાબી બાજુના બીકરમાં ધન વીજભાર અને જમણી બાજુના બીકરમાં ઋણ વીજભાર વધી ગયો. અને માટે હવે અમુક સમય પછી આપણે કહી શકીએ કે ભાઈ આમાં સંતુલન સ્થપાઈ ગયું. અને સંતુલન સ્થપાઈ જાય પછી બંને દિશામાં પ્રક્રિયા એક સરખી થતી હોય. એટલે કે જેટલી Zn + Cu+2 gives Zn+2 Cu એ પ્રક્રિયા થાય એટલી જ ઊંધી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા પણ થશે. હવે બંને દિશામાં પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોન ના તો ડાબીથી જમણી બાજુ ના તો જમણીથી ડાબી બાજુ તરફ જશે, કારણ કે બંને બાજુથી સેમ વસ્તુ થવાની છે. અને માટે આવી રીતે જ્યારે સંતુલન સ્થપાઈ જશે. કેમ સંતુલન સ્થપાઈ ગયું? તો કે ધન અને ઋણ વીજભારનું પ્રમાણ જરૂર કરતા વધી ગયું અને એને લીધે આ વિદ્યુત રાસાયણિક કોષમાં
રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થતો બંધ થઈ ગયો અને આ રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ વિદ્યુત રાસાયણિક કોષમાં બંધ થઈ જાય એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો અટકી ગયો. કારણ કે વિદ્યુત રાસાયણિક કોષનું મેઇન કામ શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. એ થતું તો બંધ થઈ ગયું, માટે વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો અટકી ગયો. કાર્ય કેવી રીતે કરતો હતો? તો કે ઝીંકની પટ્ટી અને CuSO4 ના દ્રાવણની મદદથી. ઝીંકની પટ્ટી આખી ખવાઈ ગઈ? તો કે ના, એ હજુ છે તો ખરી. કોપર સલ્ફેટનું બધું દ્રાવણ વપરાઈ ગયું? ના, હજુ છે. તો હજુ મારી પાસે સાધનો છે, બંદૂક છે, બધી જ વસ્તુ છે, તો અટકી કેમ ગયું? તો કે ભાઈ કોઈક જાતનો અવરોધ આવી ગયો છે. વધારે પડતા ધન વીજભાર અને વધારે પડતા ઋણ વીજભારનો અવરોધ આવી ગયો છે. તો જો મારે પ્રક્રિયકો હજુ પડ્યા છે તો પ્રક્રિયા અટકી ગઈ છે, પ્રક્રિયાને મારે ચાલુ રાખવી હોય એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ ચાલુ રાખવું હોય તો એને માટે મારે ડાબી બાજુના બીકરમાં ધન વીજભાર ઓછો કરવો પડે અને જમણી બાજુના બીકરમાં ઋણ વીજભાર ઓછો કરવો પડે. ડાબી બાજુ ધન વીજભાર ઓછો કરવાનો, જમણી બાજુ ઋણ વીજભાર ઓછો કરવાનો. હવે વીજભાર બે રીતે ઓછો થાય. કાં તો ડાબી બાજુના બીકરમાંથી કોઈ ટેકનિકથી હું બધા Zn+2 આયનો ખેંચી લઉં અને જમણી બાજુના બીકરમાંથી વધારે પડતા જે સલ્ફેટ આયનો હતા એને હું ખેંચીને બહાર કાઢી લઉં. આ એક રસ્તો થયો. બીજો એક રસ્તો, ડાબી બાજુ ધન વીજભાર વધી ગયો છે તો સામે એટલા ઋણ આયનો નાખી દઉં અને જમણી બાજુ ઋણ વીજભાર એટલે કે ઋણ આયનો વધી ગયા છે તો એટલા હું ધન આયન નાખી દઉં. તો આ થોડું કે શાકમાં મીઠું નાખવું છે કે મરચું નાખવું છે એમ નાખી દેવાય. પ્રોપર બેલેન્સ કરીને ચેક કરીને અંદર નાખવું પડે કે આટલો એની અંદર ઋણ આયન નાખવાના, આટલા એની અંદર ધન આયન નાખવાના. એને માટે મારે એક ગોઠવણી કરવી પડે. એ ગોઠવણી કેવી હોય? એ કંઈક આવી હોય. હું એક ઊંધા યુ આકારની, આપણો યુ નોર્મલી આવો હોય છતો, ઊંધો યુ આકારની એક નળી અંદર નાખું છું, એક પાઇપ, જેના દ્વારા હું બેવ બીકરોને જોઈન્ટ કરું છું. જો આ નળી છે, ઊંધા યુ આકારની આ એક મારી પાસે નળી છે. આ નળીની અંદર મેં કંઈક ભરેલું છે. બરાબર? શું ભરેલું છે એ તમને 11મા ધોરણમાં કીધું હતું. મેં નતું કીધું પણ ચોપડીની અંદર આપેલું છે. આ ઊંધા યુ આકારની નળીની અંદર મેં એક વિદ્યુત વિભાજ્ય ભરેલો છે. વિદ્યુત વિભાજ્ય એટલે સાદા શબ્દોમાં કહીએ ક્ષાર. અને ક્ષાર એટલે શું? તો કે કોઈ પણ આયનિક પદાર્થ જેમાં એક ધન આયન અને એક ઋણ આયન હોય, NaCl, KCl વગેરે જેવો. તો કોઈક આની અંદર મેં વિદ્યુત વિભાજ્ય એટલે કે ક્ષાર અંદર ભરેલો છે. અંદર ક્ષાર ભરેલો છે એટલે ક્ષારમાં કોઈક ધન આયન હશે અને કોઈક ઋણ આયન હશે. હવે આ ઊંધા યુ આકારની નળી છે કે જેના છેડા આ રીતે અહીંયાથી ખુલ્લા હોય. નળી હોય તો એના છેડા ખુલ્લા હોય, પણ સાવ ખુલ્લા નહીં રાખવાના. એને કોટન વૂલ, વૂલ એટલે ઊન, સોરી કોટન વૂલ નહીં, ગ્લાસ વૂલ. કઈ જગ્યા છે? અહીંયા જગ્યા છે, અહીંયા લખું. ચલો, ગ્લાસ વૂલ. વૂલ એટલે ઊન, ગ્લાસ એટલે કાચ, કાચનું ઊન. એટલે મારું બેટું આ જબરું ઊન તમે જોયું હશે. કાચનું ઊન એટલે એઝ્યુમ કરો, કદાચ તમે જોયું ના હોય ખરું, પણ કદાચ તમે જોયું નહીં હોય. ઊનનો જે દડો હોય ને, સ્વેટર બનાવવા માટે ઊનનો આખો દડો, એ દડો એને આપણે ડૂચા તરીકે અહીંયા મારવાનો છે. કેમ? તો કે નળી ઊંધી છે એટલે એની અંદર જે પણ વસ્તુ ભરેલી હોય અહીંયાથી બહાર આવી જાય નહીં, એના માટે એ ડૂચો શેનો બનાવવાનો? ઊનનો. પણ ઊન કયું? ઘેટામાંથી આવે ના, કાચનું બનાવેલું ઊન હોય. અત્યારે એઝ્યુમ કરો કાચનો એક ડૂચો આપણે બંને ખુલ્લા છેડા ઉપર મારવાનો છે આ ઊંધા યુ આકારની નળીમાં. એ નળીની અંદર પેલા ક્ષારનું દ્રાવણ મેં ભરેલું છે. ઊનનો ડૂચો માર્યો એટલે ઊનથી આપણે કઈ પ્લાસ્ટિકનો ડટ્ટો નહીં મારતા. પ્લાસ્ટિકનો ડટ્ટો અથવા એ મારું અહીંયા તો કશું બહાર જ ના આવે. પણ હું કાચના ઊનનો ડટ્ટો મારું છું.
એટલે ધીમે 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 કરીને બંને બાજુથી આપણી આ ઊંધા યુ આકારની નળીમાં રહેલા ધન આયન અને ઋણ આયનો બહાર નીકળશે. કેવી રીતે બહાર નીકળશે? તો કે ડાબી બાજુના બીકરમાં ધન વીજભાર વધારે પડતો હતો અને એને તટસ્થ કરવા આપણા આ ઊંધા યુ આકારની નળીમાં ભરેલા વિદ્યુત વિભાજ્ય ક્ષારનો ઋણ આયન ધીમે રહીને આ નળી વાટે થઈ દ્રાવણમાં અંદર ઉમેરાશે. એટલે ડાબી બાજુ જ્યાં ધન વીજભાર વધારે હતો એ મારે ઘટાડવાનો હતો. એ કેવી રીતે મેં બેલેન્સ કર્યો? તો સામે ઋણ આયન ઉમેરીને જેમ જેમ ધન આયન વધતો જશે એમ એમ ઋણ આયન અંદર ઉમેરાતો જશે. એ જ રીતે જમણી બાજુના બીકરમાં ઋણ આયન ઋણ વીજભાર વધી ગયો હતો, એને ઓછો કરવા, એને બેલેન્સ કરવા માટે આપણી ઊંધા યુ આકારની નળીમાં જે ક્ષાર ભર્યો હતો એનો ધન આયન ધીમે રહી અંદર ઉમેરાતો જશે. એટલે ઋણ વીજભારનું ઋણ આયનનું ધન વીજભાર એટલે કે ધન આયન દ્વારા બેલેન્સ થઈ જશે. આપણે અત્યારે જ્યારે સમજ્યા ત્યારે પહેલા વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેવી રીતે વહે છે, પછી કેમ અટકે છે અને પછી અટકવો ના જોઈએ, ચાલુ રહે એના માટે આપણે ઊંધા યુ આકારની નળી મૂકી. પરંતુ પ્રેક્ટિકલી જ્યારે આવી ગોઠવણી કરવાની થાય ત્યારે બે બીકર, એમાં બે પટ્ટી, એને બે પટ્ટીને વાયરથી જોડી અને આ ઊંધા યુ આકારની નળી પહેલેથી જ ઉમેરેલી હોય એટલે ડાબી બાજુ ધન આયન વધી ના જાય અને જમણી બાજુ ઋણ આયન વધી ના જાય એને માટે પહેલેથી શરૂઆતથી જેમ જેમ અહીંયા ધન વીજભાર વધતો જશે એમ એમ ધીમે ધીમે ઋણ આયન ઉમેરાતા જશે અને જમણી બાજુના બીકરમાં જેમ જેમ ઋણ વીજભાર વધતો જશે એમ એમ ધન આયનો ધીમે ધીમે ઉમેરાતા જશે. એટલે આપણે પ્રક્રિયા સ્ટોપ થાય અટકે પછી આ નળી નથી મૂકવાની, આપણે એને શરૂઆતથી જ મૂકવાની છે. એ નળીમાં શું ભરેલો છે? તો કે કોઈક ક્ષાર ભરેલો છે અને એ નળી બંને બીકરને એકબીજા સાથે જોડવાનું એક પુલ, બ્રિજ તરીકેનું કામ કરે છે. બ્રિજને, પુલને સંસ્કૃતમાં સેતુ, ગુજરાતીમાં પણ સેતુ શબ્દ વપરાય છે. એટલે આ જે ઊંધા યુ આકારની નળી છે એને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. સેતુ એટલે બ્રિજ. કોને જોડતો? આ બે બીકરને. કેમ જોડે છે? તો કે અંદર ક્ષાર ભરેલો છે કે જે બંને દ્રાવણોની શબ્દ ખાસ યાદ રાખજો, એ જ લખવાનો, વિદ્યુતીય તટસ્થતા. બંને બીકરમાં રહેલા જલીય દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું. પ્લસ ને માઇનસ થી બેલેન્સ કરે અને માઇનસ ને પ્લસ થી બેલેન્સ કરે. આવું વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કામ ક્ષાર સેતુ દ્વારા થાય છે. હવે આ ક્ષાર સેતુની અંદર આપણે એક ચર્ચા કરી કે ભાઈ બંને બાજુ પેલા કાચના ઊનનો ડટ્ટો માર દેવાનો એટલે પેલું અંદરથી બહાર ના આવી જાય. પણ અંદર જો આપણે સાદું જલીય દ્રાવણ ભરેલું હોય તો એ તો ગમે એવો ડટ્ટો હોય ફટાફટ લીક થઈ જવાનો. ભાઈ પાઇપની અંદર તમે પાણી ભરેલું હોય અને એમાં તમે રૂ અથવા તો ઊનનો ડટ્ટો મારો તો પાણી તો ધીમે ધીમે રહીને ટીપે ટીપે કરીને નીકળી તો જવાનું જ. માટે આ ક્ષાર સેતુની અંદર આપણે જે ક્ષાર છે એનું જલીય દ્રાવણ પ્યોર પ્રવાહી સ્વરૂપે નહીં ભરીએ. આપણે શું કરીશું? એ જે ક્ષાર છે એ ક્ષારના જલીય દ્રાવણમાં આપણે અગર અગર નામનો એક પદાર્થ નાખીશું. બાયોલોજી વાળાએ કદાચ આ સાંભળ્યું હશે શબ્દ. ભાઈ બાયોલોજી વાળા, આ અગર અગર એટલે શું છે વસ્તુ? લીલ છે એક જાતની લીલ છે. લીલ એટલે લીલા રંગની હોય જેવું જરૂરી નહીં. આ અગર અગર નામનો પદાર્થ ક્યાંક તમારે જોવામાં આવે ભવિષ્યમાં તો એક ક્રીમ કલરનો લોટ જેવો પદાર્થ હોય, દાણાદાર હોય અને એને પાણીમાં નાખી થોડો ગરમ કરતા એ આપણે પેલી ઘણીવાર તમે કદાચ ખાધી હોય જેલી જેવી ચોકલેટ આવે ને એ જેલી જેવું થઈ જાય. રેડી? તો એ અગર અગરને આપણા પેલા ક્ષારના જલીય દ્રાવણમાં ઉમેરીને થોડુંક અમથું ગરમ કરવાનું એટલે જેલ જેવું અંદર થઈ જશે. એટલે આપણા ક્ષાર સેતુ એટલે કે આ ઊંધા યુ આકારની નળીમાં એવો જેલી જેવો પદાર્થ ભરેલો હોય. એટલે એકદમ પ્યોર લિક્વિડ ના હોય, થોડુંક સેમી સોલિડ ઘન જેલી જેવું હોય
એટલે જે પણ આયનો અથવા તો પ્રવાહી છે એ ફટાક દઈને બંને બાજુથી બહાર પડી ના જાય. એક તો ડટ્ટો મારેલો છે અને પાછું અંદર અર્ધઘન સ્વરૂપમાં જેલ જેવું અંદર ભરેલું છે, એટલે ધીમે ધીમે આયનો અંદરથી બહાર આવશે અને બંને બીકરના જલીય દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવશે. આ ક્ષાર સેતુનું એનું કામ આ છે. હવે ક્ષાર સેતુની અંદર આપણે જે ક્ષાર ભરીએ છીએ એ ક્ષાર એટલે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ, કોઈ પણ સોલ્ટ, એ ગમે તે ભરી શકાય ના. એની અમુક શરતો છે જે કદાચ 11મા ધોરણની બુકમાં આપેલી નથી અને 12મામાં તો આ ટોપિક જ નથી વિદ્યુત રાસાયણિક કોષ સમજાવવાનો. તો આપણે જે આની અંદર ક્ષાર ભરીએ છીએ એની અમુક લાક્ષણિકતા હોય કે આ પ્રકારનો ક્ષાર જ અંદર ભરી શકાય. મારે તો મેઇન ધન આયન અને ઋણ આયન જોઈએ, પણ ધન આયન અને ઋણ આયન દ્વારા જે ક્ષાર બને છે એની પસંદગી માટે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. પહેલી વસ્તુ તો ધન આયન ઋણ આયન ડાબી બાજુના બીકરમાં અને ધન આયન જ્યારે જમણી બાજુના બીકરમાં વિદ્યુતીય તટસ્થતા જાળવે છે ત્યારે અંદર જઈ અને કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા ના કરતા હોવા જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા આ જે ધન આયન જે પણ આપણે લીધો છે એ ધન આયન જમણી બાજુના બીકરમાં જઈ જમણી બાજુના બીકરમાં રહેલા આ જે સલ્ફેટ આયનો છે એ સલ્ફેટ આયન સાથે આપણો આ ધન આયન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ના કરતો હોવો જોઈએ. રાસાયણિક પ્રક્રિયા કેમ નહીં થવા દેવાની? તો રાસાયણિક પ્રક્રિયા થાય તો કદાચ આ ધન આયન અને ઋણ આયન બંને ભેગા થઈ આપણે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરમાં જે ભણ્યા હતા એવો અલ્પદ્રાવ્ય ક્ષાર બનાવી નાખે તો એ અલ્પદ્રાવ્ય ક્ષાર એટલે ઘન સ્વરૂપમાં થઈ ગયો અને ઘન સ્વરૂપનો ક્ષાર પછી અહીંયા બીકરમાં નીચે બેસી જાય. એ જ રીતે ઋણ આયન કે જે ડાબી બાજુના ધન વીજભાર વાળા બીકરમાં જાય છે ત્યાં જઈને પણ કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા ના કરતો હોવો જોઈએ. બરાબર? તો આ પહેલી એની શરત થઈ કે એવો ક્ષાર પસંદ કરવાનો કે જે બીકરમાં રહેલા જલીય દ્રાવણના આયનો સાથે કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા ના કરતો હોવો જોઈએ. સેકન્ડ રિક્વાયરમેન્ટ, બીજી એની જરૂરિયાત કે ક્ષાર કેવો હોવો જોઈએ? તો ક્ષાર એવો હોવો જોઈએ કે એમાંથી નીકળતા ધન આયન અને ઋણ આયન બંનેની મોબિલિટી ઇંગ્લિશ શબ્દ છે. મોબિલિટી એટલે કે વહન ક્ષમતા, એની બંને બાજુ જે જવાની સ્પીડ છે એ ધન આયન અને ઋણ આયનની સેમ હોવી જોઈએ. કેમ? તો કે જો ધન આયન સ્પીડમાં જતો હોય, કદાચ ધન આયનની સાઈઝ નાની હોય તો એ ફટાફટ સ્પીડમાં જમણી બાજુના બીકરમાં જતો રહે અને ઋણ આયન કદમાં મોટો હોય અથવા બીજા કોઈ પણ કારણોસર એ ધીમે ધીમે વહન પામતો હોય તો એને લીધે થશે શું? જમણી બાજુ વિદ્યુતીય તટસ્થતા થઈ ગઈ, ડાબી બાજુએ કદાચ ના પણ થાય અથવા તો વાર લાગે. આપણે બંને ધન અને ઋણ આયનો એવા સિલેક્ટ કરવાના કે જેથી કરીને બંનેની વહન ક્ષમતા, એમની મોબિલિટી એક સરખી હોય. તો આવી જરૂરિયાત સંતોષાય એવો જ ક્ષાર આપણે ક્ષાર સેતુ એટલે કે ઊંધા યુ આકારની આ નળી એને આપણે ક્ષાર સેતુ કહીએ. એ ક્ષાર સેતુમાં એવો જ ક્ષાર આપણે ભરી શકીએ. રેડી? જસ્ટ અ મિનિટ. તો આ આપણે બધી ચર્ચા કરી વિદ્યુત રાસાયણિક કોષની કે જેમાં આપણે રેડોક્સ પ્રક્રિયા દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ. ચલો આની અંદર કોઈને ના ખ્યાલ આવ્યો હોય અત્યાર સુધીમાં તો મને હાથ ઊંચો કરીને પૂછી શકે છે. આગળ થોડુંક લઈએ. આ વિદ્યુત રાસાયણિક કોષ એને વોલ્ટેઇક કોષ પણ કહેવામાં આવે છે. આ વિદ્યુત રાસાયણિક કોષને વોલ્ટેઇક કોષ, અહીંયા જગ્યા છે તો અહીંયા તમને નામ લખી દઉં. વોલ્ટેઇક કોષ એ રીતે પણ ઓળખવામાં આવે છે અને એનું બીજું નામ ગેલ્વેનિક કોષ. એને શું કહેવામાં આવે છે? બીજું ગેલ્વેનિક કોષ. પણ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે
મેં ઝીંકની પટ્ટી અને ZnSO4 નું દ્રાવણ લીધું હોય, કોપરની પટ્ટી અને CuSO4 નું દ્રાવણ લીધું હોય, આવી જે ગોઠવણી હોય એને જ એવા વિદ્યુત રાસાયણિક કોષને જ હું ગેલ્વેનિક કોષ કહી શકું. જો મેં ઝીંકની પટ્ટીને બદલે બીજી કોઈક પટ્ટી અથવા ZnSO4 ના દ્રાવણને બદલે બીજું કોઈક દ્રાવણ અથવા CuSO4 ના દ્રાવણને બદલે બીજું કોઈક દ્રાવણ અથવા કોપરની પટ્ટીને બદલે બીજી કોઈક પટ્ટી, આ ચારમાંથી કોઈ પણ વસ્તુ મેં બદલેલી હોય તો એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, એને વોલ્ટેઇક કોષ કહેવાય, પણ એને ગેલ્વેનિક કોષ ના કહેવાય. કારણ કે ગેલ્વેનિક કોષ એટલે કે આ રીતની ગોઠવણી સૌપ્રથમ ગેલ્વેનિક નામના વૈજ્ઞાનિકે કરેલી અને એના પરથી એને ગેલ્વેનિક કોષ પણ નામ આપ્યું હતું. પણ એ પર્ટિક્યુલર ફિક્સ આવી ગોઠવણી હોય એને જ. જો ચારમાંથી એક પણ વસ્તુ બદલું તો એને ગેલ્વેનિક કોષ ના કહેવાય, બીજા બે સમાનાર્થી શબ્દો એને માટે હું વાપરી શકું. બરાબર? ચાલો હવે એક સવાલ કદાચ તમારા મગજમાં થયો હોય કે કેમ ડાબી બાજુ ઝીંકની પટ્ટી જ વાપરી, બીજી કોઈ પટ્ટી વાપરી હોત તો? કેમ ZnSO4 નું દ્રાવણ જ વાપર્યું, બીજું દ્રાવણ વાપર્યું હોય તો? કોપરની પટ્ટી જ વાપરી, બીજું કોઈ દ્રાવણ વાપર્યું અને બીજી કોઈ પટ્ટી, એમ ગમે તે વસ્તુ બદલી હોય તો બદલાય? કે હા બદલાય તો ખરું, પણ પછી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે કે નહીં, કઈ બાજુ વિદ્યુત પ્રવાહ જશે, અને ત્રીજી એક વસ્તુ વોલ્ટેજ કેટલો હશે. આ વોલ્ટેજ એટલે શું? તો વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. આ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં થતું જે આ રૂપાંતરણ, એની આપણે આ બહુ મોટી ગોઠવણી જોઈ. બે બીકર લીધા, બે પટ્ટીઓ લીધી, વાયર ને બધું જોડ્યું, આટલી મોટી ગોઠવણી કરી ત્યારે રાસાયણિક ઉર્જામાંથી મને વિદ્યુત ઉર્જા મળી. એને બદલે આપણે રિમોટ કંટ્રોલમાં અથવા તો બીજા ઘડિયાળમાં અનેક જગ્યાએ જે પેલા સેલ વાપરીએ છીએ ને, પેન્સિલ સેલ અથવા બટન સેલ, એ બીજું કઈ નહીં, એક જાતના વિદ્યુત રાસાયણિક કોષ જ છે કે જેમાં એ સેલની અંદર કોઈક રસાયણો કેમિકલ ભરેલા હોય, એમની વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ વિદ્યુત ઉર્જાનું એ લોકો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા હોય છે. તો એમાં તમે જોયું હોય તો ઘડિયાળની અંદર નાનો બટન સેલ આપણે નાખીએ, મોટો બટન સેલ ના ચાલે. અમુક રિમોટની અંદર અમુક જ સેલ ચાલે, અમુક ના ચાલે. એનું કારણ શું? તો દરેક એ જે આપણે સેલ, બેટરીઓ જેને આપણે કહીએ છીએ, એના વોલ્ટેજ ફિક્સ હોય. એ વોલ્ટેજ જો મારે માપવા હોય તો એ આ રીતની ગોઠવણીમાં પણ માપી શકાય, અને વોલ્ટેજ માપવા માટે એ મીટરની જગ્યાએ મારે વોલ્ટ મીટર અથવા તો પોટેન્શિયોમીટર નામનું સાધન મૂકવું પડે, જેની આપણે આવતીકાલના લેક્ચરમાં ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા દરેક આ રીતના વિદ્યુત રાસાયણિક કોષનો વોલ્ટેજ અલગ અલગ હોય. એ કોના ઉપર આધાર રાખે? તો કે તમે જે બે અલગ અલગ બીકર અને પટ્ટીઓ લીધી છે એના ઉપર. તમે જો એ પેલી બેટરી અથવા તો સેલ જોયા હોય તો એમાં કોઈક જગ્યાએ પ્લસ લખેલું હોય અને કોઈક જગ્યાએ માઇનસ લખેલું હોય છે. તો એ પ્લસ અને માઇનસ કેમ લખેલું હોય? તો એવું જ સેમ પ્લસ અને માઇનસ હું અહીંયા પણ લખી શકું. કેવી રીતે લખી શકું? તો આજે આપણે પ્લસ માઇનસ લખેલા છે એને આધારે નહીં. એક વસ્તુ તમને બતાવું. અહીંયા ઝીંકની પટ્ટી ઇલેક્ટ્રોનનું વહન કરે છે, એટલે હું ગમે ત્યારે ચેક કરીશ ને તો એ ઝીંકની પટ્ટી ઉપર વધારે ઇલેક્ટ્રોન જ આપણને દેખાશે. ઝીંકની પટ્ટીમાંથી Zn+2 અંદર જતા રહ્યા તો ઇલેક્ટ્રોન બધા અહીંયા ફરતા હશે, એટલે કે ઝીંકની પટ્ટી ઋણ હશે. ઝીંકની પટ્ટી ઋણ હશે. બીજી વસ્તુ, જમણી બાજુ કોપરની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા એના ઉપરથી, એટલે કોપરની પટ્ટી, એના ઉપર આપણને ધન વીજભાર જોવા મળશે. તો ઝીંકની પટ્ટી જેને આપણે ZnSO4 ના દ્રાવણમાં ડૂબાડેલી છે, આટલી જે ગોઠવણી છે,
આ ગોઠવણી આખા વિદ્યુત રાસાયણિક કોષની અડધી છે. આખો વિદ્યુત રાસાયણિક કોષ એટલે આ બધી ગોઠવણી, એમાં અડધો ભાગ એટલે કોઈ એક પટ્ટી અને એને મેં કોઈક દ્રાવણમાં ડૂબાડીને રાખેલી છે. તો કોઈક પટ્ટી એને કોઈક દ્રાવણમાં ડૂબાડીને રાખેલી હોય એટલા ભાગને કહેવાય અર્ધકોષ. એને આપણે શું કહીશું? અર્ધકોષ, અડધો કોષ. એ જ રીતે જમણી બાજુ પણ કોઈ એક પટ્ટી કોઈ એક દ્રાવણમાં ડૂબાડીને રાખેલી છે, તો એને પણ આપણે શું કહીશું? અર્ધકોષ. એને આપણે શું કહીશું? અર્ધકોષ. જેમ આખી રેડોક્સ પ્રક્રિયામાંથી આપણે રિડક્શન અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અલગ પાડતા હતા, એ જ રીતે આખા વિદ્યુત રાસાયણિક કોષનો અડધો ભાગ એટલે એક પટ્ટી અને દ્રાવણ, એને અર્ધકોષ કહેવાય. આવા બે અર્ધકોષ ભેગા થાય ત્યારે મારો વિદ્યુત રાસાયણિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કે ગેલ્વેનિક કોષ આખો બનતો હોય છે. એ જે તે અર્ધકોષની અંદર જે પટ્ટી આપણે લીધેલી છે, જેને આપણે વાયર સાથે જોઈન કરેલી છે, એ પટ્ટીને જ આપણે કહીએ છીએ વિદ્યુત ધ્રુવ. કદાચ આ શબ્દ તમે પહેલા પણ સાંભળ્યો હશે, વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે કોઈ પણ એક પટ્ટી જેને આપણે વાયર સાથે જોડી છે. કદાચ વાયર દ્વારા આપણે એને બેટરી સાથે પણ જોડી હોય અથવા તો કોઈ બીજી પટ્ટી સાથે એને જોડી છે, તો એને આપણે કહીએ છીએ, એ પટ્ટીને આપણે કહીએ છીએ વિદ્યુત ધ્રુવ. તો અહીંયા મારી પાસે ડાબી બાજુ પણ ઝીંકની પટ્ટી એક વિદ્યુત ધ્રુવ તરીકે છે, જમણી બાજુ કોપરની પટ્ટી એક વિદ્યુત ધ્રુવ તરીકે છે. આ બંને વિદ્યુત ધ્રુવો જ છે. આ બંને વિદ્યુત ધ્રુવોમાં જે વિદ્યુત ધ્રુવો ઉપર, યાદ રાખજો બ્રહ્મવાક્ય, જે વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થતી હોય, અહીંયા ઝીંકની પટ્ટી પરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, ઇલેક્ટ્રોન ગુમાવાય છે, અને આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન. તો જે વિદ્યુત ધ્રુવો ઉપર ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય એને ઓલવેઝ આપણે એનોડ જ કહીશું. જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય એને એનોડ કહેવાય. તો સામેની બાજુ જે વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શનની પ્રક્રિયા થતી હોય એ વિદ્યુત ધ્રુવને આપણે ઓલવેઝ કેથોડ જ કહીએ છીએ. તો એનોડ અને કેથોડ કેવી રીતે નક્કી કર્યા? તો યાદ રાખવાનું, જેના ઉપર ઓક્સિડેશન થાય એનોડ, જેના ઉપર રિડક્શન થાય એટલે કેથોડ. કેવી રીતે યાદ રાખવાનું? AO ઓક્સિડેશન થતું હોય એનોડ, અથવા એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશન થાય. AO, A એટલે એનોડ, O એટલે ઓક્સિડેશન. તો એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશન થાય, અને આવા વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડને આપણે માઇનસ દ્વારા દર્શાવીએ છીએ. પણ ખાસ તમને એક વાત કહું કે ક્યારેય માઇનસ એટલે એનોડ એવું ગોખતા નહીં. કેમ એ પછી તમને કહીશ, આગળ ચેપ્ટરમાં આવશે ત્યારે. પણ માઇનસ એટલે એનોડ, પ્લસ એટલે કેથોડ, આવું ક્યારેય ગોખતા નહીં. ઝીંકની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન વધારે છે એટલે આપણે એને માઇનસ કીધી. કોપરની પટ્ટી ઉપર બધા ધન આયનો ઇલેક્ટ્રોન ખેંચી લે છે એટલે ઇલેક્ટ્રોન ઓછા હોવાથી આપણે એને ધન કહીએ છીએ. ઝીંકની પટ્ટી ઉપર ઓક્સિડેશન થાય છે એટલે આપણે એનોડ કહીએ છીએ. કોપરની પટ્ટી ઉપર રિડક્શન થાય છે એટલે આપણે એને કેથોડ કહીએ છીએ. તો આવા વિદ્યુત રાસાયણિક કોષમાં એક એનોડ હોય છે અને એક કેથોડ હોય છે. વિદ્યુત રાસાયણિક કોષ પૂરતું એનોડને માઇનસ થી અને કેથોડને પ્લસ થી દર્શાવીએ છીએ. અને એટલે જ તમે જે પેલા સેલ અથવા બેટરી જે વાપરો છો, નાના પેન્સિલ સેલ કે, એમાં એક બાજુ એક છેડે પ્લસ લખેલું હોય અને એક છેડે માઇનસ લખેલું હોય. જે છેડે પ્લસ લખેલું હોય છે એને કેથોડ સમજવાનું, જે છેડે માઇનસ લખેલું હોય એને એનોડ સમજવાનું. તો આપણે જે શરૂઆતમાં ચર્ચા કરી હતી એના પરથી હું એવું કહી શકું કે આપણા કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ જાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઓલવેઝ એનોડ થી કેથોડ તરફ જશે. અને વિદ્યુત પ્રવાહ તો કે એ કેથોડ થી એનોડ તરફ જશે. એટલે એમસીક્યુ માં ઘણીવાર પૂછાતું હોય છે, ત્યારે ખાસ ધ્યાન રાખવું
ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે કે વિદ્યુતનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહે તો એનોડ થી કેથોડ તરફ અને વિદ્યુતનો પ્રવાહ કહે તો કેથોડ થી એનોડ તરફ. એનોડને વિદ્યુત રાસાયણિક કોષમાં માઇનસ થી અને કેથોડને પ્લસ થી દર્શાવીએ છીએ, પણ એ વિદ્યુત રાસાયણિક કોષ પૂરતું. એના જે બંને અલગ ભાગ છે એને અર્ધકોષ કહેવાય, જે પટ્ટીઓ છે એને વિદ્યુત ધ્રુવ કહેવાય. બરાબર. અને આ જે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે, આટલા મોટા સ્વરૂપમાં હોય અથવા તો નાની બેટરી કે પેલા બટન સેલ સ્વરૂપમાં હોય, એનો દરેકનો વોલ્ટેજ અલગ અલગ હોય. વોલ્ટેજ એટલે કેટલા ફોર્સથી ઇલેક્ટ્રોનને ધક્કો વાગે છે એનોડ થી કેથોડ તરફ. અને વોલ્ટેજ વોલ્ટમીટર દ્વારા અથવા તો ચોકસાઈપૂર્વક માપવું હોય તો પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવતો હોય છે. અને આ વોલ્ટેજ એને જ કહેવાય ગુજરાતીમાં વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ, જેની આપણે આવતીકાલના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આજના ટોપિકમાં કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને હાથ ઊંચો કરીને પૂછી. ચેપ્ટરનું મેઇન વસ્તુ આ હતી કે જો આ વસ્તુમાં પ્રોપર તમને ખબર પડી હશે તો જ ચેપ્ટરમાં તમને આગળ ખબર પડશે, અને ચેપ્ટરના બીજા ભાગમાં પણ આ સમજેલા હશો તો ખબર પડશે. તો આમાં ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરીને મને પૂછી